નમસ્કાર, અમરેલીમાંથી બ્રેકિંગ ન્યૂઝ। કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંગઠન બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા। અમરેલીના અધિક કલેક્ટર દ્વારા બંને મંત્રીઓનું સ્વાગત કરાયું હતું। આ બેઠકમાં ખેડૂતોના સહાય ફોર્મ સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ જુદા જુદા વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે રાજ્યમાં રોડ અને રસ્તાઓના કામોની કડક સમીક્ષા ચાલી રહી છે અને નબળી કામગીરી સામે કડક પગલાં લેવાશે। સાથે જ ખેડૂતોને આપવામાં આવેલ ઐતિહાસિક પેકેજનો ઉલ્લેખ કરીને મંત્રીએ કહ્યું કે દરેક ખેડૂતોને મદદ સીધા તેમના ખાતામાં જ મળશે, કોઈ વચેટિયો નહીં રહે। બીએલઓની આત્મહત્યા મુદ્દે અને એસઆઈઆર મામલે વાઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી, તેમજ રાહુલ ગાંધી પર પણ સીધા પ્રહારો કર્યા હતા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। વ્યવસ્થાઓ બની છે, પહેલી વખત બની છે, આટલા ઝડપથી નોંધણી પણ થઈ રહી છે, અપલોડ પણ થઈ રહ્યું છે। જેમ જેમ તમામ ડોક્યુમેન્ટ આવે, રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ક્યારેય ન થયું હોય એવી 10,000 કરોડ રૂપિયાનું પેકેજ, 15,000 કરોડની ખરીદી, 1,100 કરોડનું અન્ય 5 જિલ્લાઓ છે, વાવ, થરાદ, પાટણ, જુનાગઢ, કચ્છ, એનું પેકેજ પણ આપ્યું છે। અમે ખેડૂતોની બાજુમાં ઊભા રહેવા માટે હંમેશા તત્પર છીએ, ઊભા છીએ। અન્ય કોઈ રાજ્યમાં પણ આટલું ઝડપથી એ જીહાર થયા હોય એવું પણ નથી। સંવેદનાથી ખેડૂતની પડખે છીએ। હું ભરોસો આપું છું। અનેક લોકો અનેક વાતો કરતા હતા કે મળશે ક્યારે, કેમ મળશે, ક્યારે કરશે, એ પણ રાજ્ય સરકારે સંવેદનાથી કર્યું છે, ફરજના ભાગરૂપે કર્યું છે। મળવાપાત્ર લોકો બાકી નહીં રહે, એને બધાને ડાયરેક્ટ એના ખાતામાં મળવાના છે। કોંગ્રેસની જેમ વચેટિયાઓ વચ્ચેથી લઈ જાય આવું સરકાર નહીં કરે। મંત્રીમંડળની બેઠકમાં તમામ માનનીય મંત્રીશ્રીઓને જેમની પાસે પ્રભાર જિલ્લા છે એમને સૂચના આપી છે। પ્રભારી જિલ્લાની મુલાકાતમાં ખાસ કરીને રોડની સમીક્ષા, ચાહે જિલ્લા પંચાયત હોય, આરએનબી હોય કે નેશનલ હોય, નેશનલ આરએનબી હોય, નેશનલ હાઈવેઝ હોય, એમની ખાસ કરીને સમીક્ષા કરવી। આજે હું અમરેલી ખાતે આવ્યો છું। માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ, ભરતભાઈ, ભાઈ જનકભાઈ, અમારા જિલ્લા પ્રમુખશ્રી, સૌની વિશેષ હાજરીમાં અધિકારીઓને સાથે લઈને અમે જ્યાં કામ ચાલે છે એની પણ મુલાકાત લીધી છે। 1 વર્ષ પહેલાં કામ થયું છે એમની પણ મુલાકાત, એની પણ અમે પ્રત્યક્ષ રીતે કામ જોયું છે, પુલનું પણ કામ જોયું છે। મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ અધિકારીઓને આદેશ છે, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ ભોગે રોડના કામોમાં, અન્ય કામો પણ ખરા, પણ ખાસ કરીને રોડના કામોમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માગતી નથી। એ અનુસંધાને આજે અમે સૌ અધિકારીઓની સાથે મુલાકાત લઈને એમનો આખો અહેવાલ એ પણ મંગાવ્યો છે। કેટલીક જગ્યાએ જરૂર પડે ત્યાં એ અમે ઇન્સ્પેક્શનની પણ, વિજિલન્સની વાત કરી છે, કલેક્ટરને સૂચના આપી છે। હું તમામ જિલ્લાના કામ કરતા અધિકારીશ્રીઓ અને સૌ કોન્ટ્રાક્ટરોને હું અમરેલીથી જ જણાવું છું કે આપ કામ કરો એનો અમને કોઈ વાંધો નથી, પણ કામમાં ગરબડી એ રાજ્યની સરકાર ચલાવવા માગતી નથી, અને જો એવું થશે તેનું પનિશમેન્ટ પણ ભોગવવા માટેની તૈયારી રાખજો। અધિકારીશ્રીઓએ પણ એમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવાની છે। રાજ્યની પ્રજા, અમરેલીની પ્રજાને એ અવરજવરમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે, નિયમ મુજબ, નિયમની જોગવાઈઓ મુજબના કામો થાય, એમાં સખ્તપણે તંત્ર પણ ધ્યાન રાખે, અને જરૂર પડે કલેક્ટરશ્રી કે વહીવટી વડા છે એમણે પણ સમયાંતરે મિટિંગો લઈને એમની ઉપર એક્શન લેવાની સૂચના આપી છે। જ્યાં જરૂર પડે ત્યાં પ્રતિનિધિશ્રીઓ પણ અમને કે જનતામાંથી પણ આવે। ભૂપેન્દ્રભાઈની સ્પષ્ટ સૂચના છે કે આમાં કશું પણ કોઈને પણ અમે બક્ષવા માગતા નથી। જે ઘટના બની છે એ દુઃખદ છે, એના માટે રાજ્યની સરકાર દુઃખ વ્યક્ત કરે છે, સંવેદના વ્યક્ત કરે છે। કોઈનું પણ મૃત્યુ કે અપમૃત્યુ એ બંને ક્યારેક કોઈ પરિવારને અથવા કોઈ સમાજને એ પસંદ ના આવે, એટલે ઘટના પ્રત્યે રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરે છે। સમગ્ર વિષય એ તપાસનો છે, તપાસ થઈ રહી છે, પણ રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરે છે। પણ એસઆઈઆરના નામે રાજનીતિ કોંગ્રેસ જે કરી રહી છે
30 વર્ષથી સત્તાની ગુજરાતની બહાર છે. સમગ્ર દેશમાં એસઆઈઆરનો મુદ્દો કે રાહુલ ગાંધી દેશના જનતાના મસીહા થઈ અને મોદી સાહેબની સામે નીકળ્યા, પણ જનતાએ એમને સ્વીકાર્યું નથી. બિહારમાં પણ યાત્રાઓ કરી, બકાયદા ખોટી વિગતો એ પ્રેસમાં આપી. આપ સૌ પણ જાણો છો કે હકીકતો શું છે. એમના પ્રતિનિધિઓમાં પણ કેવું કેવું થયું છે. કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ દેશમાં દુનિયાના સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટી માને છે કે પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર એ માત્ર જનતાને છે, અને એવી જનતાને છે કે જેઓ બહારથી અહીંયા ઘૂસણખોરી કરીને પોતાના નામો નાખ્યા હોય, એમને પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર નથી. ભારતની જનતાને પોતાનો જનપ્રતિનિધિ ચૂંટવા માટેનો અધિકાર એ છે, અને ચૂંટણી પંચ એ પ્રકારે કામગીરી કરી રહી છે. ચૂંટણી પંચ એ સ્વાયત્ત છે, આપ જાણો છો. એમાં ભારતીય જનતા પાર્ટી, ભૂપેન્દ્રભાઈ પૂરેપૂરો સહકાર આપી રહી છે. પણ કોંગ્રેસને કહેવા માંગુ છું કે બિહારમાં તમારી યાત્રાનું જે સુરસુર્યું થયું છે, પછી તો આપ જવાબ દેવા રાહુલ ગાંધી આવ્યા નથી. જનતાએ સ્વીકાર્યું નથી. આ ગુજરાત છે. ગુજરાતની જનતા પણ આવા પ્રકારના લોકો જે ગુજરાતમાં ઘૂસ્યા હોય અને પોતાના નામો ચડાવ્યા હોય, એની સામે જે ચૂંટણી પંચ કાર્યવાહી કરી રહી છે, અને જે પ્રકારે સાતત્યપૂર્વક ચૂંટણી થાય, જેમનો અધિકાર છે એ મત આપે, એ માટેની વ્યવસ્થા કરી રહી છે, ત્યારે હું પુનઃ એકવાર કહું છું, ઘટના માટે દુઃખ છે, પણ એસઆઈઆરનો મુદ્દો લઈને નીકળેલી કોંગ્રેસ, કે બિહાર હોય કે દેશ હોય, એમાં ધોબી પછડાટ મળી છે. ગુજરાતની જનતા બરાબર રીતે જાણે છે કે એ લોકો કોને સાચવવા નીકળ્યા છે, કોની તરફદારી કરે છે અને કોને માટે કરે છે. એનો જવાબ પણ કોંગ્રેસ આપે. સર